જો તમારે પણ આવી સ્વાદિષ્ટ, પોચી, જ્યુસી અને ક્રન્ચી સુખડી બનાવવી હોય તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને મારી તમને રિક્વેસ્ટ છે કે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અહીંયા મેં સુખડી બનાવવા માટે ઘઉંનો લોટ લઈ લીધો છે, તેટલા જ પ્રમાણમાં ઘી લઈ લીધું છે, જે દેશી ઘી છે, અને તેની સાથે મેં દેશી ગોળ લઈ લીધો છે, અને થોડું ગુંદ છે એને પણ ફ્રાય કરીને સાઈડમાં રાખી દીધું છે. અહીંયા મેં કણી ગુંદર લીધો છે. થોડી મેં બદામ પણ કતરીને રાખી દીધી છે સાઈડમાં, કે જેને હું ઉપરથી ગાર્નિશિંગ માટે યુઝ કરી શકું. હવે અહીંયા ગેસ ચાલુ કરીને ગેસને ધીરા આંચ ઉપર રાખવાનો છે. એની પછી કઢાઈમાં જે આપણે ઘી લીધું છે એને ઉમેરવાનું છે. ઘી ઉમેરીને એની અંદર તરત જ આપણે જે ગોળ છે તેને એડ કરી દઈશું. ગોળ એડ કર્યા પછી તેને જ્યાં સુધી બબલ્સ આવે ત્યાં સુધી પકવીશું. આ ગોળને આમાં ટુકડા છે, કમ્પ્લીટ ગોળ એક રસ થઈ જાય ત્યાં સુધી એને પકાવવાનો છે. પણ ધ્યાન રાખો કે એને ધીરા આંચ પર પકાવજો, નહીં તો તમારી સુખડી છે એ પોચી નહીં બને. હવે અહીંયા હું જે લોટ છે ઘઉંનો એને એડ કરી દઈશ. ઘઉંના લોટને એડ કર્યા પછી હું એને સરસ રીતે મિક્સ કરીશ અને એને હલાવતી રહીશ. એ પછી આ ગુંદ છે એને આખો નથી કચડી નાખવાનો, થોડો અધકચરો ક્રશ, કારણ કે એનું ક્રિસ્પીપણ અને ક્રન્ચી જે છે એ આવી રીતે જ આવશે. હવે આને સરસ રીતે મિક્સ કરવાનું છે અને ત્યાં સુધી પકવવાનું છે જ્યાં સુધી આ લોટના શેપમાં, ગૂંથેલા લોટના શેપમાં ન આવી જાય. સરસ રીતે આને પકવીને હવે ગેસને બંધ કરી દેવાનો છે. હવે બંધ ગેસ ઉપર જ આને મિક્સ કરવાનું છે, કારણ કે આપણે સુખડીને જે છે એકદમ પોચી બનાવવાની છે, કડક નથી બનાવવાની. એટલે અહીંયા ગેસનું બંધ કરવું બહુ જ જરૂરી છે. ચૂલાને બંધ કર્યા પછી સરસ રીતે એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી લઈને હવે એને થોડું સાઈડમાં ઉતારી લઈશું અને તરત જ જે ગ્રીસ કરેલી, આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળી છે એની ઉપર આરામથી પાથરી દઈશું. આ સુખડીના લેપને આરામથી પાથરીને હવે જે બેઠા તળિયાવાળું, પ્લેન તળિયાવાળું જે તમારી પાસે વાસણ હોય એની સાથે એને દબાવી દઈશું. તમે ગ્લાસ લઈ શકો છો, તમે વાટકો લઈ શકો છો. અહીંયા મેં સ્ટીલનો વાટકો લઈ લીધો છે અને વાટકાની મદદથી હું અહીંયા ધીરે કરીને આરામથી સુખડીને પાથરી દઈશ. સુખડીને પાથર્યા પછી એની ધારી કિનારી ફરતા એને સરસ રીતે પાથરી દેવાનું છે અને એને થોડું ઠંડુ થવા દેવાનું છે. રૂમ ટેમ્પરેચર ઉપર જ એને ઠંડુ થવા દઈશું. હવે થોડુંક ઠંડુ થયું છે એની ઉપર હું બદામ ગાર્નિશ કરી લઈશ અને ફરીથી વાટકાથી હું એને પાથરી દઈશ. જે મેં પહેલાં બદામ કટ કરીને રાખ્યા હતા ને એ જ બદામ મેં આની ઉપર પાથરી દીધા છે. હવે હું ફરીથી થોડો વાટકો ફેરવી દઈશ તાકી બદામ છે એ થોડી ચોંટી જાય. એટલું ઠંડુ નહીં થઈ જવા દેવાનું કે આ બદામ એની ચોંટે ના. હવે સરસ રીતે આવી રીતે હું દબાવીને એને બદામને પાથરી લઈશ. હવે બદામ અને સુખડી જો અમારી સેટ થઈ ગઈ છે તો સેટ થયા પછી આવી રીતે એના કાપા કરીશું છરીની મદદથી. એક સરખા કાપા કરીને પછી જ્યારે ઠંડુ થાય ત્યારે એના પીસીસ લઈ લઈશું. સુખડી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. આ સુખડી બહુ પોચી હોય છે, આ સુખડી કડક નથી હોતી, પણ આ છોકરાઓ, મોટા, નાના બધા જ આને આરામથી મજા કરી શકે છે. આ મોઢામાં મૂકીએ એવી જ ઓગળી જાય એવી છે. તો પ્લીઝ તમે બી ખાઓ, તમારા ઘરવાળાઓને બી ખવડાવો.